ફોર્મ અને માપણી શીટ આ શબ્દો બધી જગ્યાએ કેજેપી દુરસ્તી જ નથી બોલાતું. એ જ પ્રક્રિયા અલગ જગ્યાએ થાય ત્યારે અલગ બોલાય, બીજી જગ્યાએ થાય ત્યારે બીજું બોલાય. તો આ જ પ્રક્રિયા ત્રણ બાબતની કહું તમને કે કેજેપી દુરસ્તી એટલે શું, તો કે આપણું ખેતર છે, એ તો અમને ખબર જ છે. આપણા વિડીયો દ્વારા યુટ્યુબ વાળા સાંભળે એટલે કહીએ છીએ કે ફેસબુક વાળા સાંભળે એટલે કહીએ છીએ. બાકી ફેસબુક વાળાને યુટ્યુબ વાળાને સાંભળવું હોય તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખવું એટલે તાલીમ કેમના સિક્વન્સમાં મેં આ જે બધાને ભણાવી દીધા એ વિડીયો તમને મળે તો મારી વાત તમને સમજાશે, નકર સમજાશે નહીં. આ લોકોને તો સમજાઈ જશે, તમે બેઠા છો એને, કારણ કે મેં હમણાં જ કહી દીધું. આ લોકોને સમજાય એટલા માટે કહું છું કે તમારું એક ખેતરના 3 કટકા થયા એટલે પૈકી સર્વે નંબર થયા. પૈકી સર્વે નંબરને તમારે હિસ્સા માપણી કરાવો અને વાંધા વચકા ન હોય તો હિસ્સા માપણીનું કેજેપી ભરાય, કેજેપી દુરસ્તી થાય અને તમારો પૈકી શબ્દ નીકળીને /1/2 વગેરે થાય એને સ્વતંત્ર સર્વે નંબર મળ્યો કહેવાય. આ આખી પ્રક્રિયાને કેજેપી દુરસ્તી થયું કહેવાય. ખેડૂત જ્યારે પોતે કરે ત્યારે આને કેજેપી દુરસ્તી કહેવાય. તમારી જગ્યાએ સરકાર કરે, આ જ કામ સામૂહિક રીતે થાય સરકાર દ્વારા, રીસર્વે પ્રોમોલ્ગેશનની જેમ, અથવા તો સામૂહિક ભાઈએ કીધું એમ એનો વિડીયો આમ ન આપો, આને જેમ એના ગામમાં કીધું. બોલો. હા, તો સામૂહિક રીતે થાય એટલે ટીપીને બાજુમાં રાખીએ આપણે, એ પછી કહું છું. સામૂહિક રીતે જ્યારે થાય અને સરકારના હુકમથી થાય અને આખા ગુજરાતના ડીએલઆર અને એસએલઆર ને હુકમ થાય અને જે સ્વતંત્ર સર્વે નંબર પડે, પોત અલગ પડે, નવો નંબર તમને ફાળવે, આને પ્રમોલ્ગેશન કહેવાય. આ એ કેજેપી દુરસ્તી છે, પણ એને કેજેપી દુરસ્તી બોલતા નથી. એને શું બોલાય? પણ આમાં કહવાવેડી જાજી થઈ ને એટલે હું કોકને કહું તો કોક ના પાડે. રમણીકભાઈ એનાથી આઘાર્યો, કારણ કે દાયજા ઘણા, એટલે પ્રક્રિયા સાચી હતી, થયું ખોટું હજી સાંભળી લેવા દો. આ જ કેજેપી દુરસ્તીની પ્રક્રિયા ભાઈએ જે કીધી ને અમારી વાજડીમાં થાય, આપો એમનો વિડીયો. તો એમને વાજડીમાં જે થયું ટીપી દ્વારા થાય, ટીપી ઓફિસરની નિમણૂક થાય અને જે પ્રક્રિયા થાય એ પણ કેજેપી દુરસ્તી છે. એમાં સ્વતંત્ર પોત પડે, પણ એ ટાઉન પ્લાનિંગ એક્ટ નીચે થયું. આ જ પ્રક્રિયા રૂરલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા થાય, ડીપીની પ્રક્રિયા દ્વારા, અને હું મારું એને કરું અને એના દ્વારા જે થાય તો એ જ એનો પાર્ટ થયો, ખાલી ઓથોરિટી બિલની. પણ હજી આવી ચોથી પ્રક્રિયા થાય જે મોટાભાગના જુનિયર એડવોકેટને નહીં ખબર હોય, તો લાંબો સમય કામ કર્યા હોય પણ આ વિષયમાં નહીં આવ્યો એને નહીં ખબર હોય કે આ જ કેજેપીની દુરસ્તીની પ્રક્રિયા જ્યારે સંપાદન નીચે થાય, માનો કે અમારો ટીપી રોડ છે, મેં હાથે દઈ દીધી તો ન પડે, પણ સંપાદન થાય, 2 જણા રહી ગયા છે એનું, તો સંપાદન એક્ટ નીચે થાય, ન્યા પણ થાય, આને નિમતાણું કહેવાય. આવી જ રીતે જ્યારે સરકારના કોઈ પ્રોજેક્ટ નીચે થાય, દાખલા કે હાઈવે નીકળતો હોય અને થાય તો પોત તો પાડવો પડશે ને, આમથી આમ જુદો પડ્યો ત્યારે એક અધિકારીની નિમણૂક થાય અને પછી એની ઓથોરિટી નીચે માપણી થાય, નવેસરથી માપણી શીટ તૈયાર થાય. આને નિમતાણું થયું કહેવાય. નિમતાણા નીચે નવી પ્રિન્ટ બને આખી. થયું બધું એક જ, સમજી લો. પણ બધી જગ્યાએ કેજેપી દુરસ્તી ન બોલાય. આપણા જ બા છે, એકને બા કહેવાય, એકને મોટા બા કહેવાય, એકને દાદીમાં કહેવાય. પ્રક્રિયા અલગ અલગ થઈ ને, બસ આના જેવું કંઈક આ થયું.